ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બાઠા ગામે એક યુવાનની હત્યા કરી લાશ મળી આવી હતી, જે હત્યાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે અને તેના મિત્રની પોલીસે ધરપકડ કરી છે. સુરતના ઈચ્છાપોરના બાઠા ગામમાં રોહિત નામના યુવાનના મોત મામલે પરિવારજનો દ્વારા તાળી વેચાણ કરનારા સામે આક્ષેપો કરાયા હતા અને યુવાન રોહિતનું તાળી પીધા બાદ મોત નિપજવા પામ્યું હોવાની ચર્ચાને લઈને ઈચ્છાપોર પોલીસ દોડતી થઈ ગઈ હતી અને તપાસ કરતા રોહિતની તેના જ મિત્ર આકાશ ઉર્ફે ગઢી રાઠોડે હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં ઘરેથી તાળી પીવા ગયેલા રોહિત અને આકાશ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં આકાશ ઉર્ફે ગઢીએ રોહિતનું ગળું દબાવી દેતા તેનું મોત નિપજવા પામ્યું હતું. બનાવ લઈને હાલ તો ઈચ્છાપોર પોલીસે હત્યારા આકાશ ઉર્ફે ગઢી રાઠોડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલ તારીખ 9/10/2025ના રોજ બપોરના લગભગ 2:50 એટલે કે 14:50 વાગ્યાના સુમારે સુરત સિવિલ ખાતેથી અત્રેના ઈચ્છાપોર પોલીસ સ્ટેશન ખાતે એક એમએલસી વર્દી લખાવવામાં આવેલ કે લગભગ 12 વાગ્યાના અરસામાં અજાણ્યા ઈસમોએ એક વ્યક્તિને માર મારતા સારવાર અર્થે લાવવામાં આવેલ છે અને ફરજ પરના ડોક્ટરશ્રીએ તેમને મરણ વેલ જાહેર કરેલ છે. આ અંગેનો એમએલસી નંબર 26369 હતો. આ બનાવ અંગે વધુ તપાસ કરતા જાણવા મળેલ કે ભાઠા ભાટપોર રોડ ઉપર વૃંદાવન ફાર્મ હાઉસ પાસે એક ખેતરમાં મરણ જનાર રોહિત ઉર્ફે રાહુલ કંચનભાઈ રાઠોડ કે જેમની ઉંમર વર્ષ 22 વર્ષ છે, તેઓને આરોપી આકાશ મહેશભાઈ રાઠોડ કે જેઓની પણ ઉંમર લગભગ 22-23 વર્ષ છે અને જે હરિચંપા અડાજણ ખાતેના રહેવાસી છે, તેઓની વચ્ચે કોઈ વાતે વિવાદ થતા તેઓ ઝઘડવા માંડેલ અને એકમેકના ગળા દબાવવા માંડેલ હતા. અત્રે તે સ્થાને હાજર રહેલ વ્યક્તિઓએ તેઓને છૂટા પાડેલ હતા, પરંતુ આ કામના મરણ જનાર રોહિત ઉર્ફે રાહુલ કંચનભાઈ રાઠોડ ચક્કર ખાઈને પડી ગયેલ હતા. આથી તેઓને તેમના સગા વહાલા દ્વારા ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. તો સિવિલ હોસ્પિટલ ખાતેના ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મરણ જાહેર કરેલ છે. આ અંગે અત્રેના પોલીસ સ્ટેશન ખાતેથી પીએમ કરાવવામાં આવેલ છે, એફએસએલ પીએમ પેનલ દ્વારા પીએમ કરાવવામાં આવેલ છે અને પીએમ નોટ આવ્યા પર ગુનો દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલ છે. સુરતના ઈચ્છાપોરના બાઠા ગામમાં યુવાનના થયેલા મોત મામલે ઈચ્છાપોર પોલીસે તપાસ હાથ ધરી હત્યારાને ઝડપી પાડ્યો છે.